નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આજનો વિડીયો ગુજરાત રાજ્યના તમામ નિવૃત્ત કર્મચારીઓ, પેન્શન ધારકો અને તેમના પરિવાર માટે ખૂબ જ અગત્યનો છે। જો તમે દર મહિને બેંક મારફતે પેન્શન મેળવો છો તો આજની માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો અને જો આપણી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી સંપૂર્ણ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, જુલાઈ મહિનાથી બેન્કિંગ સેવાઓમાં સુરક્ષા, પારદર્શિતા અને ડિજિટલ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પ્રક્રિયાઓ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે। ખાસ કરીને પેન્શનરો માટે બેંક ખાતાની વિગતો યોગ્ય રીતે અપડેટ રાખવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। જો બેંકના રેકોર્ડમાં કોઈ માહિતી અધૂરી હોય અથવા ઘણા વર્ષોથી અપડેટ ન કરાવી હોય તો ભવિષ્યમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે। તેથી આજે આપણે એવા 3 મહત્વપૂર્ણ મુદ્દાની ચર્ચા કરીશું જે દરેક પેન્શનરે સમયસર તપાસી લેવા જરૂરી છે। મિત્રો, સૌપ્રથમ વાત કરીએ KYC એટલે કે નો યોર કસ્ટમર પ્રક્રિયા વિશે। તો ઘણા પેન્શનરો વર્ષો સુધી પોતાના બેંક ખાતામાં કોઈ ફેરફાર કરતા નથી, પરંતુ સમયાંતરે બેંકો ગ્રાહકોને KYC અપડેટ કરવા માટે સૂચના આપે છે। જો તમારું સરનામું બદલાયું હોય, મોબાઈલ નંબર બદલાયો હોય, ફોટોગ્રાફ જૂનો થઈ ગયો હોય અથવા ઓળખ સંબંધિત દસ્તાવેજ અપડેટ કરવાની જરૂર હોય તો બેંકમાં જઈને તે પ્રક્રિયા પૂર્ણ કરી દેવી જોઈએ। KYC અપડેટ રાખવાથી બેંકને ખાતા ધારકની ઓળખની ખાતરી રહે છે અને ભવિષ્યમાં પેન્શન જમા થવા અથવા અન્ય બેન્કિંગ સેવાઓમાં કોઈ અનાવશ્યક વિલંબ થવાની શક્યતા ઘટે છે। હવે વાત કરીએ બીજા મહત્વપૂર્ણ મુદ્દા વિશે, એટલે કે આધાર કાર્ડ અને પાન કાર્ડની વિગતો વિશે। તો મિત્રો, આજના સમયમાં મોટાભાગની સરકારી યોજનાઓ અને પેન્શનની રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે। તેથી તમારું બેંક ખાતું આધાર સાથે જોડાયેલું છે કે નહીં તેની ખાતરી કરવી ખૂબ જ જરૂરી છે। જો આધાર શેડિંગ બાકી હોય તો નજીકની બેંક શાખામાં જઈને તેની ચકાસણી કરાવી લેવી જોઈએ। આ ઉપરાંત જ્યાં લાગુ પડે ત્યાં પાન કાર્ડ અને આધાર કાર્ડ વચ્ચેની લિંકિંગની સ્થિતિ પણ તપાસવી યોગ્ય રહેશે। આ વિગતો યોગ્ય હોવાથી ભવિષ્યમાં નાણાકીય વ્યવહારો સરળ રહે છે। મિત્રો, હવે વાત કરીએ ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ મુદ્દા વિશે, એટલે કે જીવન પ્રમાણપત્ર અથવા લાઈફ સર્ટિફિકેટ વિશે। તો દરેક પેન્શન ધારક માટે સમયાંતરે જીવન પ્રમાણપત્ર આપવું જરૂરી હોય છે। હાલમાં ઘણી બેંકો અને સરકારી વ્યવસ્થાઓ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પણ સુવિધા આપે છે, જેથી વરિષ્ઠ નાગરિકોને વારંવાર બેંકમાં જવાની જરૂર ન પડે। જો તમે સમયસર જીવન પ્રમાણપત્ર સબમિટ કરો છો તો પેન્શનની ચૂકવણી નિયમિત રીતે ચાલુ રહેવામાં સહાય મળે છે। મિત્રો, અહીં એક વધુ મહત્ત્વની બાબત સમજવાની છે કે જો કોઈ પેન્શનરનું દુર્ભાગ્યવશ અવસાન થાય અને તેમના જીવનસાથીને ફેમિલી પેન્શન મળવાની પાત્રતા હોય તો PPO એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં જીવનસાથીનું નામ અને વિગતો સાચી રીતે નોંધાયેલી હોવી ખૂબ જ જરૂરી છે। જો આ વિગતો પહેલેથી જ યોગ્ય હોય તો ફેમિલી પેન્શન શરૂ કરવાની પ્રક્રિયા વધુ સરળ બની શકે છે અને ઘણા કિસ્સાઓમાં વધારાની મુશ્કેલીઓથી બચી શકાય છે। ઘણા પેન્શનર મિત્રો એવો પ્રશ્ન પૂછે છે કે શું દર વર્ષે KYC કરાવવી ફરજિયાત છે? તો મિત્રો, તેનો જવાબ એ છે કે દરેક ગ્રાહક માટે એક સરખો નિયમ નથી હોતો। બેંક જ્યારે જરૂરિયાત મુજબ KYC અપડેટ કરવા માટે સૂચના આપે ત્યારે તે પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ। તેથી સમયાંતરે તમારી બેંક તરફથી કોઈ SMS, ફોન અથવા નોટિસ આવી હોય તો તેને અવગણશો નહીં। મિત્રો, તમારું મોબાઈલ નંબર બદલાયો હોય તો સરનામું બદલાયું હોય અથવા આધાર અપડેટ થયું હોય અથવા નામમાં કોઈ સુધારો થયો હોય તો તે વિગતો પણ બેંકમાં સમયસર અપડેટ કરાવી દેવી જોઈએ। આજકાલ મોટાભાગની બેન્કિંગ માહિતી SMS દ્વારા આપવામાં આવે છે। જો મોબાઈલ નંબર જ જૂનો હશે તો મહત્ત્વપૂર્ણ માહિતી તમારા સુધી પહોંચી શકશે નહીં। એક બીજી ઉપયોગી સલાહ એ છે કે તમારા પેન્શન ખાતાની પાસબુક સમયાંતરે અપડેટ કરાવતા રહો। સાથે સાથે નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગની સુવિધા હોય તો તેનો ઉપયોગ શીખી લો। આજના સમયમાં ઘણા પેન્શનર મિત્રો પણ ડિજિટલ બેન્કિંગનો સફળતાપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે તેમને બેંકના ધક્કા ઓછા ખાવા પડે છે। મિત્રો, કોઈ પણ અફવા અથવા સોશિયલ મીડિયા પર ફરતા મેસેજ પર તરત વિશ્વાસ કરવો ન જોઈએ। પેન્શન સંબંધિત કોઈપણ માહિતી માટે હંમેશા તમારી બેંક, સંબંધિત ટ્રેઝરી ઓફિસ અથવા સરકારના સત્તાવાર પરિપત્ર પર જ વિશ્વાસ કરવો જોઈએ, કારણ કે ખોટી માહિતીના કારણે
પેન્શનર મિત્રો અનાવશ્યક ચિંતામાં મૂકી જાય છે. હવે મિત્રો એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન એ થાય છે કે જો કોઈ પેન્શનર લાંબા સમયથી બેંકમાં ગયા જ નથી, પાસબુક અપડેટ કરાવી નથી અથવા કોઈ પોતાના ખાતાની વિગતો પણ ચકાસી નથી, તો તેમણે શું કરવું જોઈએ? તો મિત્રો સૌપ્રથમ તમારે તમારી બેંકની શાખામાં જઈને તમારી ખાતાની સંપૂર્ણ વિગતો ચકાસી લેવી જોઈએ. ખાતામાં મોબાઈલ નંબર સાચો છે કે નહીં, આધાર નંબર યોગ્ય રીતે જોડાયેલો છે કે નહીં, નોમિનીનું નામ નોંધાયેલું છે કે નહીં અને KYC સંબંધિત કોઈ પેન્ડિંગ પ્રક્રિયા તો નથી ને તેની ખાતરી કરવી જોઈએ. ઘણી વખત પેન્શનરો માત્ર એટલા માટે મુશ્કેલીમાં મુકાઈ જાય છે કે તેમના રેકોર્ડમાં જૂનો મોબાઈલ નંબર અથવા જૂનું સરનામું નોંધાયેલું હોય છે. તેથી સમયસર આ વિગતો અપડેટ કરાવવી ખૂબ જ જરૂરી છે. મિત્રો ખાસ કરીને પેન્શનર મિત્રો ગામડામાં રહે છે અથવા વયના કારણે બેંક સુધી જઈ શકતા નથી, તેમના માટે પણ હવે ઘણી બેંકો ડોર સ્ટેપ બેન્કિંગ અને ડિજિટલ સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. કેટલીક બેંકોમાં ગ્રાહક સેવા કેન્દ્ર અથવા બેંક મિત્ર દ્વારા પણ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ શકે છે. તેથી જો તમે બેંક સુધી જવામાં મુશ્કેલી પડતી હોય તો પહેલાં તમારી બેંકમાં સંપર્ક કરીને ઉપલબ્ધ સુવિધાઓ વિશે માહિતી મેળવી લો. મિત્રો હવે વાત કરીએ ફેમિલી પેન્શન વિશે. તો ઘણા પેન્શનર મિત્રો આ બાબતે ગંભીરતાથી લેતા નથી, પરંતુ જો PPOમાં જીવનસાથીનું નામ, જન્મ તારીખ અથવા અન્ય વિગતોમાં કોઈ ભૂલ હોય તો ભવિષ્યમાં ફેમિલી પેન્શન શરૂ કરવામાં સમય લાગી શકે છે. તેથી એક વખત PPOની તમામ વિગતો ધ્યાનપૂર્વક ચકાસી લો. જો કોઈ ભૂલ જોવા મળે તો સંબંધિત કચેરી અથવા બેંકમાં અરજી કરીને સમયસર સુધારો કરાવી લો. આજની થોડી મહેનત ભવિષ્યમાં તમારા પરિવારને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે. મિત્રો આજકાલ સાયબર ફ્રોડના બનાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ઘણા ઠગ લોકો પોતાને બેંક અધિકારી અથવા સરકારી કર્મચારી તરીકે ઓળખાવીને પેન્શનરોને ફોન કરે છે અને કહે છે કે તમારું KYC બાકી છે અથવા તમારું પેન્શન બંધ થઈ જશે. ત્યારબાદ તેઓ OTP, ATM કાર્ડ નંબર, પિન અથવા ઇન્ટરનેટ બેન્કિંગની માહિતી માગે છે. મિત્રો આવી કોઈપણ માહિતી ક્યારેય ફોન પર કોઈને આપવી નહીં. બેંક ક્યારેય ફોન કરીને OTP અથવા પિન માગતી નથી. જો કોઈ આવો ફોન આવે તો તરત જ કોલ કાપી નાખો અને સીધા તમારી બેંક શાખામાં સંપર્ક કરવો. મિત્રો એક બીજી અગત્યની સલાહ એ છે કે દર 2 કે 3 મહિને તમારા પેન્શન ખાતાનું સ્ટેટમેન્ટ અથવા પાસબુક જરૂર પડે અપડેટ કરાવવી. તેનાથી તમને ખબર પડશે કે પેન્શન સમયસર જમા થઈ રહ્યું છે કે નહીં, કોઈ અનાવશ્યક ટ્રાન્ઝેક્શન તો નથી થયું ને અને ખાતામાં કોઈ અન્ય સમસ્યા તો નથી ને. નિયમિત રીતે ખાતું ચકાસવાની આદત રાખશો તો ભવિષ્યમાં મોટી મુશ્કેલીથી બચી શકશો. મિત્રો આજના વિડીયોની સૌથી મોટી શીખ એ છે કે પેન્શન સમયસર મળતું રહે તે માટે દસ્તાવેજો અપડેટ રાખો, બેંક ખાતાની વિગતો સમયાંતરે ચકાસો, જીવન પ્રમાણપત્ર સમયસર આપો અને કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે તમારી બેન્કિંગ માહિતી શેર ન કરો. આ 4 બાબતોનું ધ્યાન રાખશો તો ભવિષ્યમાં ઘણી બધી મુશ્કેલીઓથી બચી શકશો.